ચાંદીપુરા વાયરસ બાદ ગુજરાતમાં હવે માલ્ટા તાવનો ખતરો જોવા મળ્યો છે। જાણો શું છે આ રોગ અને કેવા હોય છે તેના લક્ષણો। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા થયા છે, પરંતુ હજી પણ કેસ તો સામે આવી જ રહ્યા છે। અને આ દરમિયાન ગુજરાતમાં હાથ ધરાયેલા તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગનું જોખમ ટોળાયેલું છે। સાથે જ જેઓ પશુ ચિકિત્સકો છે અથવા તો પ્રાણીઓ સાથે કામ કરે છે, ડેરી ફાર્મમાં કામ કરતા લોકોને, કતલખાનાના કામદારોને અને જે લોકો કાચું માંસ અથવા બિન પેસ્ચરાઇઝ દૂધના ઉત્પાદનો ખાય છે તેવા લોકોને આ રોગ થવાનું સૌથી વધુ જોખમ છે। માલ્ટા તાવને બ્રુસેલોસિસ પણ કહેવામાં આવે છે। માલ્ટા તાવના લક્ષણો: તાવ આવવો, પરસેવો થવો, સાંધાનો દુખાવો થવો, વજન ઘટવું, માથામાં દુખાવો રહેવો, સતત પેટમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી। આ બીમારીમાં બ્રુસેલા બેક્ટેરિયા તમારા મોં, નાક અને ત્વચા દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે। આ બેક્ટેરિયા લસિકા ગાંઠો સુધી પહોંચે છે અને જ્યાં તે ધીમે ધીમે વધે છે ત્યાંથી તે તમારા હૃદય, યકૃત અને હાડકાં સુધી વહન કરે છે અને આનાથી તમારું મોત પણ થઈ શકે છે। આવા બેક્ટેરિયા શરીરના કોઈપણ ભાગ પર હુમલો કરી શકે છે। જો કોઈ ગાય અથવા ભેંસ આ વાયરસથી સંક્રમિત થાય છે અને માણસ તેના નજીકના સંપર્કમાં આવે છે તો બ્રુસેલા બેક્ટેરિયા એ માણસમાં પણ ફેલાય છે। ગાય અને ભેંસ ઉપરાંત બકરા, ભૂંડ, હરણ, ઘેટા પણ આ બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની રહ્યા છે। આ બીમારીને અટકાવવા પેસ્ચરાઇઝ દૂધ ન પીવો, પ્રાણીઓની નજીક જતા પહેલા માસ્ક અને મોજા પણ પહેરો અને જો કોઈ પ્રાણી સંક્રમિત જણાય તો તેની નજીક પણ ન જાઓ। તો બ્રુસેલોસિસ એ ઝૂનોટિક ડિઝીઝ છે કે જે પ્રાણીઓથી મનુષ્યમાં થાય છે અને ખાસ કરીને બ્રુસેલા નામના એક બેક્ટેરિયાથી થાય છે। એટલે જે પશુને બ્રુસેલોસિસ થયેલો હોય એવા પશુઓના સંપર્કમાં આવવાથી, એમનું અનપાસ્ચરાઇઝ દૂધ પીવાથી કે અનકુક્ડ મીટ ખાવાથી આ રોગ થઈ શકે છે। જો આ રોગ થાય તો ખાસ કરીને તાવ આવે છે, કળતર થાય છે, સાંધા સ્નાયુમાં દુખાવો થાય છે, વોમિટિંગ અને પેટમાં દુખાવો જેવી પણ તકલીફો થઈ શકે છે। તો આપણાથી બચવું જોઈએ। બચવા માટે ખાસ કરીને શું કરવું જોઈએ? જે વ્યક્તિ ખાસ કરીને પશુપાલક હોય અને આવા પશુઓના સંપર્કમાં આવતા હોય એમણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે માસ્ક, ગ્લવ્સ અને ગોગલ્સ પહેરીને જ પશુઓના સંપર્કમાં આવવું જોઈએ અને અનપાસ્ચરાઇઝ્ડ કે અનકુક્ડ મીટ ન પીવું જોઈએ। તો આપણે સૌ આનાથી બચી શકીએ। ચાંદીપુરા વાયરસ બાદ ગુજરાતમાં હવે માલ્ટા તાવનો ખતરો જોવા મળ્યો છે। જાણો શું છે આ રોગ અને કેવા હોય છે તેના લક્ષણો। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા થયા છે, પરંતુ હજી પણ કેસ તો સામે આવી જ રહ્યા છે। અને આ દરમિયાન ગુજરાતમાં હાથ ધરાયેલા તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગનું જોખમ ટોળાયેલું છે। સાથે જ જેઓ પશુ ચિકિત્સકો છે અથવા તો પ્રાણીઓ સાથે કામ કરે છે, ડેરી ફાર્મમાં કામ કરતા લોકોને, કતલખાનાના કામદારોને અને જે લોકો કાચું માંસ અથવા બિન પેસ્ચરાઇઝ દૂધના ઉત્પાદનો ખાય છે તેવા લોકોને આ રોગ થવાનું સૌથી વધુ જોખમ છે। માલ્ટા તાવને બ્રુસેલોસિસ પણ કહેવામાં આવે છે। માલ્ટા તાવના લક્ષણો: તાવ આવવો, પરસેવો થવો, સાંધાનો દુખાવો થવો, વજન ઘટવું, માથામાં દુખાવો રહેવો, સતત પેટમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી। આ બીમારીમાં બ્રુસેલા બેક્ટેરિયા તમારા મોં, નાક અને ત્વચા દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે। આ બેક્ટેરિયા લસિકા ગાંઠો સુધી પહોંચે છે અને જ્યાં તે ધીમે ધીમે વધે છે ત્યાંથી તે તમારા હૃદય, યકૃત અને હાડકાં સુધી વહન કરે છે અને આનાથી તમારું મોત પણ થઈ શકે છે। આવા બેક્ટેરિયા શરીરના કોઈપણ ભાગ પર હુમલો કરી શકે છે। જો કોઈ ગાય અથવા ભેંસ આ વાયરસથી સંક્રમિત થાય છે અને માણસ તેના નજીકના સંપર્કમાં આવે છે તો બ્રુસેલા બેક્ટેરિયા એ માણસમાં પણ ફેલાય છે। ગાય અને ભેંસ ઉપરાંત બકરા, ભૂંડ, હરણ, ઘેટા પણ આ બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની રહ્યા છે। આ બીમારીને અટકાવવા પેસ્ચરાઇઝ દૂધ ન પીવો, પ્રાણીઓની નજીક જતા પહેલા માસ્ક અને મોજા પણ પહેરો અને જો કોઈ પ્રાણી સંક્રમિત જણાય તો તેની નજીક પણ ન જાઓ। તો બ્રુસેલોસિસ એ ઝૂનોટિક ડિઝીઝ છે કે જે પ્રાણીઓથી મનુષ્યમાં થાય છે અને ખાસ કરીને બ્રુસેલા નામના એક બેક્ટેરિયાથી થાય છે। એટલે જે પશુને બ્રુસેલોસિસ થયેલો હોય એવા પશુઓના સંપર્કમાં આવવાથી, એમનું અનપાસ્ચરાઇઝ દૂધ પીવાથી કે અનકુક્ડ મીટ ખાવાથી આ રોગ થઈ શકે છે। જો આ રોગ થાય તો ખાસ કરીને તાવ આવે છે, કળતર થાય છે, સાંધા સ્નાયુમાં દુખાવો થાય છે, વોમિટિંગ અને પેટમાં દુખાવો જેવી પણ તકલીફો થઈ શકે છે। તો આપણાથી બચવું જોઈએ। બચવા માટે ખાસ કરીને શું કરવું જોઈએ? જે વ્યક્તિ ખાસ કરીને પશુપાલક હોય અને આવા પશુઓના સંપર્કમાં આવતા હોય એમણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે માસ્ક, ગ્લવ્સ અને ગોગલ્સ પહેરીને જ પશુઓના સંપર્કમાં આવવું જોઈએ અને અનપાસ્ચરાઇઝ્ડ કે અનકુક્ડ મીટ ન પીવું જોઈએ। તો આપણે સૌ આનાથી બચી શકીએ।